every holy heart is pilgrimage. Keep your heart pure. ચોખ્ખું શુદ્ધ હૃદય, લાગણીઓથી ભરેલું હૃદય, નીતિ અને સત્યથી ભરેલું હૃદય, પ્રેમ પૂર્ણ હૃદય, માનવ જાત એકલી નહીં, પણ આ ધરતી ઉપર ઈશ્વરે કરેલા તમામ સર્જનો માટે લાગણીઓનો ધોધ વહાવી દેતું હૃદય. એટલે તો બુદ્ધ અને મહાવીર અહિંસાનો મામલો લઈ આવેલા. મેં તો સાંભળ્યું હતું કે બુદ્ધ આખી રાત એક જ પડખે સુઈ રહ્યા, પડખું બદલ્યું નહીં, કારણ કે બીજા પડખા બાજુથી કીડીઓની હાર જતી હતી અને પડખું ફરી કીડી મૃત્યુ પામે. તો એ જ કારણસર મહાવીરે ચંપલ ના પહેર્યા, જોઈને ચાલતા કે પગ નીચે કોઈ જીવ જંતુ કચડાઈ ના જાય. સાંજે સૂર્ય આથમે પછી નથી જમવું, કેમ કે તમે વીજળીના દીવા કરો અને જીવજંતુ એ દીવાથી આકર્ષાઈને તમારા પાણીમાં કે તમારા અનાજમાં પડે અને મૃત્યુ પામે. તો એક નાનું જીવ પણ દુઃખી ન થાય, મૃત્યુ ન પામે, ઈજા ન પામે. એ જોતું હૃદય માણસ માટે તો કેટલું અદ્ભુત હોય. એ માણસનો તો ખરાબ કરી જ ના શકે. અને જો તમારી પાસે આવું સરસ હૃદય હોય, તમારું હૃદય તમારા માતા પિતાના પ્રેમના પડખા પાડતું હોય, તમારી પત્નીના તમામ ઉમળકાઓ ઝીલતું હોય, તમારા સંતાનની લાગણીઓ પોખતું હોય, કોઈનું પણ દુઃખ કે દર્દ સહન ન કરી શકતું હોય, એ પોતાનું હોય એવી રીતે અનુભવતું હોય. હું આને પવિત્ર હૃદય કહું છું, અત્યંત પવિત્ર. હવે ઈશ્વરની પૂજા ન કરતા ચાલશે, કોઈ શાસ્ત્ર સ્તોત્ર સ્તુતિ નહીં બોલો ચાલશે. આવું હૃદય હોવું જોઈએ. નાનકડા બાળક જેવું સહજ સરળ નિર્દોષ ભલું ભોળું, બસ આ હૃદય રાખો ને, આ હૃદય રાખો. તમારી નોંધ ઈશ્વર લેશે. ઈશ્વરના વાલા દીકરા બની જશો. હવે જરૂર નથી શું કામ આટા મારો છો, હવે જરૂર નથી ડાકોર, અંબાજી, દ્વારકા, સોમનાથ, બદ્રી, કેદાર, ગંગોત્રી, જન્મોત્રી, ક્યાંય નહીં જાવ ચાલશે. પવિત્રમાં પવિત્ર હૃદયના માલિક છો. હા તો ક્યાંય ના જતા, કેમ કે પેલો તો અંદર રહેવા આવી ગયો. તમારું હૃદય એનું સરનામું છે, એનું રહેઠાણ છે. હવે એ રહેતો હોય એટલો તમારે ત્યાં, તો શરીર મંદિર બની ગયું કે નહીં?